બાય રોડ સૌરાષ્ટ્ર ટ્રીપમાં આજે છે ડે 5 અને ફિલહાલ અમે પહોંચી ગયા છીએ સોમનાથમાં. અને હા, આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ આવજો અને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને હજી પણ અમારે જવાનું છે જૂનાગઢ અને હજી સૌરાષ્ટ્ર ટ્રીપ બાકી છે, તો જોવાનું ભૂલતા નહીં. ને આવી કંઈક રહેવાનું છે અમારી સૌરાષ્ટ્ર ટ્રીપ, જોઈ લ્યો. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો ફાઇનલી મઢીથી દ્વારકાની જર્ની અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને દ્વારકાથી અમે જઈ રહ્યા છીએ અત્યારે સોમનાથ દાદાના દર્શન કરવા. મને આજે છે ડે 5 ને જુઓ મસ્ત મજાનું સવારના 6:30 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. જો ગાઈઝ, આ છે અમારું કંઈક ટેન્ટ. આવી રીતે અમે ટેન્ટમાં રહ્યા હતા ને મસ્ત સવાર થઈ ગઈ છે, 6:30 વાગી ગયા છે. મસ્ત અવાજ આવે છે યાર ને એટલું મસ્ત શાંત વાતાવરણ છે ને હાઈવે પરથી જો બધી ગાડીઓ ને એવી જાય જ કરે છે યાર. ને ચાલો, અહીંયાથી હવે સોમનાથ છે ને ખાલી 12-13 કિલોમીટર જ રહી ગયું છે, તો 15-20 મિનિટમાં તો અમે પહોંચી જશું. તો ચાલો નીકળીએ ને ત્યાં જઈને રૂમ લઈએ. તો ફાઇનલી ગાઈસ, જો અમારું ટેન્ટ ઘડી થઈ ગયું છે ને ચાલો બેગમાં મૂકીને ફટાફટ નીકળીએ ને પછી નાવાનું બી છે યાર, ફ્રેશ થવું પડશે ને. ચાલો તો ફાઇનલી ગાઈઝ, અમે પહોંચી ગયા છે સોમનાથમાં અને વાગી ગયા છે સવારના 11. કેમ આટલા બધા વાગી ગયા છે? કારણ કે અમે છે ને અહીંયા આવ્યા હતા. જો આ ડોરમેટ્રી છે, અહીંયા અમે ડોરમેટ્રીમાં લીધો છે બેડ ને પર પર્સન 90 રૂપિયા યાર, 90 રૂપિયામાં સ્ટે છે. મસ્ત મજાના બેડ છે, એ તમને આવીને બતાવવા. પણ ચાલો પહેલાં તો જઈએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલા નંબરનું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ. ને અત્યારે ચાલી રહ્યો છે અધિક મહિનો ને અધિક મહિનામાં યાર અમે દર્શન કરવાના છીએ. વિચાર કરો કેટલા નસીબવાળા છીએ અમે કે અધિક મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે. ફાઇનલી ચાલો જઈએ, દર્શન કરીએ. આ છે આપણી બાઇક અને બાઇક લઈને અમે આવી ગયા છે મઢીથી દ્વારકા ગયા, દ્વારકાથી સોમનાથ આવી ગયા છે. જો ચાલો તો જઈએ દર્શન કરવા, તમને પણ કરાવું. ગાઈસ, પહોંચી ગયા છે અમે મંદિરે ને ચાલો દર્શન કરવા જઈએ. બતાવું તમને સોમનાથ દાદાનું મંદિર, કારણ કે અંદર તો ફોન અલાઉડ નહીં હશે, લોકરમાં જમા કરાવવું પડશે. તો પહેલાં લોકરમાં જમા કરાવીને લાઈન ખબર નહીં કેટલીક છે, જઈને જોઈએ. બહુ પબ્લિક તો એમ તો ઘણું જ જેવું દેખાય છે, પણ ત્યાં જઈને જોઈએ તો ખબર પડે હવે કેમ છે તે. લોકરમાં મૂકવા માટે ફોન મૂકવા આવ્યા છે. પબ્લિક કેટલું છે યાર, રાજો ને, માય ગોડ. ચાલો ફોન મૂકી દઈએ લોકરમાં, પછી દર્શન કરાવું તમને. ફાઇનલી ગાઈસ, બહુ જ મસ્ત સરસ મજાના દર્શન કરી લીધા છે. ને આ જો બહારથી છે ને આવી ટ્રેનમાં બેસાડીને લાવે, ત્યાં ગેટ પરથી અહીંયા લાવવા માટે. ને બહુ જ સરસ દર્શન થઈ ગયા છે એકદમ શાંતિથી સોમનાથ દાદાના. ને તમને પણ કરાવું હવે દર્શન. જો કંઈક બતાવું. જો અહીંયા છે ને બહુ જ મસ્ત બનાવેલું છે રેતીનું શંકર ભગવાનનું આમ મૂર્તિ છે ને મંદિર છે. જો બહુ જ મસ્ત છે યાર. આ જો રેતીમાં બનાવેલું છે યાર. જો આ રેતીનું છે યાર, એકદમ ઓરિજિનલ હોય તેવું લાગતું છે ને, પથ્થર નહીં એવું, પણ આ એકચ્યુઅલી રેતીનું છે. મસ્ત બનાવેલું છે ને ચાલો હવે છે ને ગાઈઝ, અમારે જવાનું છે ભાલકા તીર્થ દર્શન કરવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ ને પછી અહીંયા સાંજે આવશું. મસ્ત અત્યારે ગરમી ઘણી લાગતી છે એટલે ભાલકા તીર્થ દર્શન કરી આવીએ, પછી થોડી વાર આરામ કરશું, પછી સાંજે પાછા આવશું. સાંજનો વ્યૂ અહીંયા બહુ જ મસ્ત છે યાર, સાંજે બતાવવા તમને, બહુ જોરદાર વ્યૂ. અત્યારે ફિલહાલ જઈએ ભાલકા તીર્થ. આવી ગયા છો આપણી બાઇકે, આ છે આપણી બાઇક. ને અહીંયાથી ભાલકા તીર્થ છે ને ખાલી 4 કિલોમીટર છે, તો ભાલકા તીર્થ છે દર્શન કરીએ. ગાઈસ, પહોંચી ગયા છે અમે ભાલકા તીર્થ. જો ચાલો તો દર્શન કરવા જઈએ, તમને પણ કરાવું. પી ગયા છે બહાર અને આરતી થાય છે, તો ચાલો ફટાફટ આરતીમાં ભાગ લઈએ. અહીંયા છે ને ભાલકા તીર્થમાં શ્રી કૃષ્ણ ભગવાન પીપળાના ઝાડ નીચે ડાબા પગ ઉપર જમણો પગ મૂકીને યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે છે ને જરા નામના પારધીએ એમને મૃગ સમજીને બાણ મારી દીધું હતું. તો બાણ છે ને એમને પગમાં લાગી ગયું હતું. તો પછી છે ને એ
બહારથી ફટાફટ આવ્યો કે મૃગ ભાગી નહીં જાય એમ કરીને. પછી આવીને જોયું તો કોઈક પિતાંબરધારી પુરુષોત્તમ હતા. એટલે પછી માફી માગવા લાગ્યો. પછી કૃષ્ણ ભગવાને માફ કરી દીધા અને પછી ત્યાંથી સ્વર્ગલોક નીકળી ગયા ભગવાન. ને પછી જે બાણ માર્યું હતું ને એનું નામ હતું ભલ. એટલે આ અહીંયાનું નામ પડ્યું છે ભાલકા તીર્થ. મસ્તથી સરસ મજાના દર્શન થઈ ગયા છે. કેવું લાગ્યું દર્શન કરીને? બરાબર લાગ્યું. ચાલો તો ગાઈસ દર્શન થઈ ગયા છે ને હવે જવાના છે અમે ફરી પાછા સોમનાથ તરફ. ને ભૂખ લાગી ગઈ છે એટલે જમવાનું પણ જમીએ. ત્યાં જઈને સોમનાથમાં છે ને મસ્ત મજાનું જમવાનું મળે છે. અમારો ડોરમેટરી લીધો છે ને એ બાજુ જ છે, મસ્ત એકદમ સસ્તામાં છે. તો ચાલો જઈએ જમવા ને પછી તમને ત્યાં જઈને બતાવો. અમારી ડોરમેટરી રૂમમાં છે ને ઓનલી 20 જણ રહી છે એક રૂમમાં, 20 બેડ હોય છે એવું કંઈક છે. ત્યાં જઈને બતાવું તમને. અમે પહોંચી ગયા છું સોમનાથમાં અને જમવા આવી ગયા છું. જમવામાં છે જુઓ, આ ખમણ છે, આ જો શાક છે બટાકાનું, આ દાળ છે, રોટલી છે, સાંભાર, દાળ ભાત. તો ગાઈઝ મસ્ત મજાનું જમવાનું જમી લઈએ પછી મળીએ તમને. અરે ગાઈઝ જમી લીધું છે ને જમવાનું એટલું મસ્ત લાગ્યું ને યાર, બહુ જ મસ્ત હતું. અમે જમવા આવ્યા હતા જો અહીંયા લીલાવતી, આ જો લીલાવતી ડાઇનિંગ હોલમાં જમવા ગયેલા અમે. એટલું મસ્ત જમવાનું છે ને યાર, એકદમ મસ્ત. 80 રૂપિયાની ગુજરાતી ડીશ, બહુ જ મસ્ત જમવાનું હતું. ને પછી છાશ લીધી 20 રૂપિયાની છાશ, ફૂલ પેટ ભરીને ખવાઈ ગયું યાર. કે જમવાનું કેવું લાગ્યું? બહુ જ મસ્ત હતું યાર જમવાનું. ને ચાલો હવે છે ને જઈએ રૂમ પર, ત્યાં ડોરમેટરીમાં, ને પછી આરામ કરીએ યાર, કારણ કે ગરમી બહુ છે એટલે થોડી વાર આરામ કરી જઈએ. પછી સાંજે જશું સોમનાથ દાદાના મંદિર બાજુ, પછી દરિયા કિનારે ફરશું. સાંજનો વ્યૂ બતાવીએ, સાંજે બહુ જ મસ્ત હશે અને ફોટા પણ પાડશું, રીલ બનાવશું. ઇન્સ્ટાગ્રામ પર જઈને ચેક કરવાનું ભૂલતા નહીં, AbhiX25. અને હા, આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને પછી. પહેલી ગાઈઝ આવી ગયા છે અમે ડોરમેટરી, અને છે ને અહીંયા ઓનલી 20 બેડ છે એક રૂમમાં, 20 બેડ, તેમાં 20 જ જણ ઊંઘે ને 20 જ જણ. મસ્ત છે, બતાવું તમને. આવું કંઈક છે, મસ્તથી આરામ કરવાનું ને એકદમ શાંતિ છે, એકદમ ક્લીન છે, મસ્ત છે. અહીં એક ચાદર આપે, બેડ છે, પછી એક ઉપર નીચે છે, મસ્ત. આ સાઈડે 10, આ સાઈડે 10 એવું છે. તો ચાલો હવે છે ને આરામ કરીએ. ને અહીંયા પર પર્સન છે 90 રૂપિયા ખાલી યાર, કેટલું મસ્ત છે ને, એકદમ શાંતિ. ચાલો તો હવે આરામ કરીએ પછી મળીએ તમને. થઈ ગયા છે સાંજના 5:30 અને મસ્ત હાથ પગ ધોઈને ફ્રેશ થઈને અમે આવી ગયા છું ચા પીવા માટે. તો ચા પી લઈએ પછી જઈએ ત્યાં સોમનાથ દાદાના મંદિર પાસે. ત્યાં બહુ જ મસ્ત છે વ્યૂ, તે બતાવું તમને. ચાય પીને અમે આવી ગયા છે, અત્યારે જવાના છે જો સમુદ્ર દર્શન કરવા. તો ચાલો જઈએ, તમને બતાવીએ. દરિયો, સમુદ્ર દર્શન કરવા જવા માટે છે ને 5 રૂપિયા ટિકિટ છે. તો ચાલો ટિકિટ લઈ લઈએ. આ જો અંદર તો આવી ગયા ને અમને છે ને ભૂંગળા જોઈને ભૂંગળા ખાવાનું મન થઈ ગયું છે. ભૂંગળા લઈ લીધા છે તો ભૂંગળા ખાઈએ. કોને કોને આવી રીતે આંગળીમાં ભેળવીને ખાધા છે નાના હતા ત્યારે? હા, મજા આવે છે ને. ગાઈસ પહોંચી ગયા છે અમે મંદિરના નજીક, અને હવે તમને બતાવું બહુ જ મસ્ત મંદિરનો નજારો. અહીંયા છે ને બાણ સ્તંભ છે, બતાવું તમને. આ જો આ છે આ બાણ સ્તંભ, એમાં છે ને આ તીર છે જો અંદર, એ તીર એ દિશા દર્શાવે છે. એ છે ને અહીંયાથી સમુદ્રમાં તમે જાઓ ને તો દક્ષિણ દિશામાં, દક્ષિણ ધ્રુવ સુધી નહીં પહોંચી જાઓ ને ત્યાં સુધી એક પણ જમીનનો ટુકડો નથી યાર, એક બી પહાડ નથી. એટલે આ છે ને લગભગ 1500 વર્ષ પહેલાંનું છે યાર. દરિયામાં એટલા ડેન્જર મોજા આવે છે ને યાર, બહુ જ મોટા મોજા આવે છે. આ જુઓ ને, અહીંયા એટલો બધો અવાજ આવે છે ને. એટલે મંદિરમાં તમે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યાં જરાય અવાજ નથી આવતો મંદિરમાં. ને અહીંયા અત્યારે અમે બેઠા છે ને એટલો અવાજ આવે છે ને દરિયાના મોજાઓનો,
ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર, બહુ જ મસ્ત ફીલ થાય છે ને એકદમ શાંત વાતાવરણ યાર, મસ્ત. ફરી ફરીને અમે છે ને ફરી પાછા આવી ગયા છે જમવા માટે. ને જો જમવામાં છે ખીચડી, કઢી, રોટલી, શાક ને એવું છે, ભૂંગળા ને એવું. ચાલો તો મસ્ત મજાનું જમવાનું જમી લઈએ, કારણ કે ભૂખ પણ લાગી ગઈ છે બહુ જ, એટલે જમવા આવી ગયા. ચાલો જમી લઈએ. તો ગાઈઝ મસ્તથી જમી લીધું છે અને અત્યારે આવી ગયા છું બહાર, અને હવે છે ને વ્લોગ એડિટ કરવું પડશે આ તે ફલાણું એટલે, ને પછી કાલે સવારે પાછું વહેલું ઉઠીને જુનાગઢ પણ જવાનું છે. એટલે આ જર્ની હજુ આપણી પૂરી નથી થઈ, હજુ જુનાગઢ જવાનું છે, પછી ડુંગર પણ ચડવાનો છે, ગિરનાર ચડવાનો છે યાર. તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ, નવા વ્લોગ, નવી એનર્જી સાથે. અને હા, વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ તમને કાલે નવા દિવસ, નવા વ્લોગ, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ફ્રીડમ, ટેક કેર, બાય બાય.